થી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 છેલ્લા 6 વર્ષથી વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા 4 લેન થી 6 લેનમાં નવીનીકરણ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના આરોપો ઉઠી રહ્યા છે। માત્ર એક વર્ષમાં 48 કિલોમીટરનો હાઈવે ખાડાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। કરોડોના ખર્ચે અધૂરું કામ, બીમાર રસ્તા, આ બિસ્માર રસ્તા, બ્રિજ વર્ષ 2019-20માં કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે 48ના નવીનીકરણને મંજૂરી આપી હતી। કરોડો રૂપિયાના ખર્ચ થયા, પણ કામ હજુ પણ પૂર્ણ થયું નથી। ચિલોડાથી શામળાજી સુધીનો માર્ગ સંપૂર્ણપણે વિખરાયેલો પડેલો છે। મુખ્ય રસ્તા, સર્વિસ રોડ અને બ્રિજો બધા જ ખરાબ હાલતમાં। વાહન ચાલકોને ધૂળની ડમરીઓ અને કાંકરીઓનો સામનો કરવો પડે છે, જે ટુ વ્હીલર ચાલકો હોય છે તેમને, અને જે વાહનોના ટાયર, કાચને પણ નુકસાન પહોંચાડે છે। સર્વિસ રોડના કઈ ઠેકાણા નથી। સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડા છે, દરરોજના માટે પાણી છાંટે છે, છૂટી કપચી નાખે છે, એટલે એટલી બધી ગંદકી થાય છે કે ના પૂછો વાત। નાના નાના સાધનો વાળા તો બિચારા એટલા હેરાન થાય છે, અને ઘણી વખત તો એટલું બધું ટ્રાફિક થાય છે કે નીકળવાનું પણ મુશ્કેલ થઈ જાય છે। પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે। વચ્ચે જે આ રોડનું છેલ્લા 6 વર્ષથી કામ ચાલુ છે, એમાં અમુક બ્રિજ ચાલુ નથી, અમુક બ્રિજ ચાલુ છે તો એનો અમુક ભાગ ચાલુ નથી। સર્વિસ રોડ બનાવ્યા હતા તો અમુક સર્વિસ રોડોની અંદર પણ ખાડા ખડિયાના પાણી ભરાયેલા છે, પ્રોપર સર્વિસ રોડ કામ ચાલુ નથી। અહીંયા પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે। સરકાર દ્વારા જે એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે એમાં મોટા પાયે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે, પણ સરકાર કેમ આની તપાસ નથી કરતી? સાબરડેરીથી લઈને શામળાજી સુધીનો જે આ નેશનલ હાઈવે જે 6 લેન બનાવવાનું કામ સરકારે જે કર્યું છે, તેમાં સાબરડેરીથી છેક શામળાજી સુધી જે બીમાર હાલતમાં જે રોડ છે, જે 6 વર્ષથી જે કામ ચાલુ છે તે હજી સુધી પૂર્ણ બી નથી કરી શક્યા। અને બીમાર હાલતમાં સર્વિસ રોડ હોય કે ઉપરના બ્રિજ હોય, જે તકલાદી કામ કરવામાં આવ્યું છે।